નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં અત્યારે મરચાની ખેતી કરી છે. તો આપણે એમના પરિચય સાથે જાણીએ. શું નામ છે તમારું? નીતેશભાઈ માવજીભાઈ ચૌધરી. ગામ કયું? ધોળકિયા, વાલડ ધોળકિયા ફળ્યું. ઓકે, વાલડ ધોળકિયા ફળ્યું. અને જિલ્લો? તાપી. તાપી. ઓકે, તો મને એ જણાવો કે તમે મરચાની ખેતી કેટલા વર્ષથી કરો છો? આ 2 જ વર્ષથી કરતા હશે. ગયા વર્ષે થોડુંક બનાવેલું, આ વર્ષે થોડુંક ઉત્પાદન સારું મળ્યું એટલે થોડુંક વધારે કર્યું. આ વર્ષે કેટલા છોડ છે? આ વર્ષે 4,500 છે. 4,500. અને જાત કઈ? જાત તો નવી જ વેરાયટી છે. હા, એટલે જાતમાં અમને નથી ખબર. અચ્છા, મતલબ ગયા વર્ષે તમે બનાવેલા એ જ જાત બનાવી કે અલગ જાત? ના, અલગ જાત છે. અલગ જાત છે. ગયા વર્ષે ગૌરી હતા, હા, આ વર્ષે બીજી જાત છે. ઓકે. તો મારો પ્રશ્ન પૂછવાનો મતલબ એવો હતો કે તમે 2 વર્ષથી ખેતી કરો છો આ મરચાની, અને મરચાની ખેતી એટલે બહુ રિસ્કવાળી ખેતી કહેવાય, બરાબર ને? તો અત્યારે આપણા ખેતરની અંદર એક ભાગ છે એ અત્યારે એવો દેખાય છે કે લીલોછમ, બરાબર, અને પૂરું ખેતર વ્યવસ્થિત દેખાય છે. અને બીજી બાજુ જોઈએ તો આ બીજો ભાગ છે, અને બીજા ભાગની અંદર તો મરચાના છોડ બધા મરી ગયેલા હોય અને ખાલી જગ્યા દેખાય છે, બરાબર ને? હા, તો શું પ્રોબ્લેમ આવ્યો મરચાની અંદર? સૌથી પહેલા તો એ જણાવો. મરતા હતા આમ નાના નાના છોડ, નાના છોડ મરી જતા હતા. મરતા હતા. પછી મેં રોહિતભાઈને કોન્ટેક્ટ કર્યો. એક મિનિટ, કેટલા છોડ તમારા મરી ગયા છે અંદાજે? આ 1,500 છોડ ખરા એમ મરતા હતા. 1,500 છોડ મરી ગયા. ટોટલ કેટલા રોપેલા? ટોટલ 4.5. 4.5 એટલે તો 1,500 તો મરી જ ગયા. એટલે 3,000 છોડ અત્યારે બચેલા છે. હવે માનો કે મતલબ તમારો પછી મતલબ આ મરવાનું પ્રમાણ ચાલુ થઈ ગયું, તો એ શું કારણ શું હતું કે કેમ મરવાનું, કેમ આ વખતે પ્રમાણ વધી ગયું? એ સર કઈ ખ્યાલ નહીં આવ્યો, પણ પછી રોહિતભાઈને કોન્ટેક્ટ કર્યો ને 2 વાર ડ્રિંચિંગ કરી રેપોપથી. ઓકે, તો પહેલા સૌથી પહેલા એ જણાવો કે અહીંયા પાણીનો ભરાવો થાય ખરો? હા, નદીનો ભરાવો થયેલો ને, બીજું નહીં થાય. હા, નદીનું પાણી જે આવેલું ને એના ભરાવો થયેલો. વધારે ભરાવો થયો અહીંયા આવ્યું. મતલબ આ જોઈને એટલું ખબર પડે કે આ વિસ્તારમાં છોડ મરવાનું કારણ એ પણ છે કે પાણીનો ભરાવો થાય, અને એના કારણે જ એના કારણે છોડના મરવાનું પ્રમાણ વધી ગયું. પછી રોહિતભાઈનો તમે કોન્ટેક્ટ કર્યો. કઈ રીતના કર્યો? રોહિતભાઈને તમે કઈ રીતના ઓળખો? એ તો અમે તો દોસ્તી જ છે પહેલેથી. અચ્છા, 10-15 વર્ષથી છે. ઓકે. આ દવામાં વિડીયો મોકલ્યા કરે મારા પર, એટલે મેં પછી એનો કોન્ટેક્ટ કર્યો કે મારા રોપા મરતા છે, બનાવેલા છે, હા, તો કોઈક દવા બતાવે એમ. અચ્છા, પછી એમણે કઈ દવા બતાવી? એને રેપઅપ બતાવી, હા, બાયો 99 બતાવી. અચ્છા, આજે બાયો 99 રેપઅપ. ઓકે, પછી તમે એ વાપરી? એને કીધું એ પ્રમાણે નાખી, ડ્રિંચિંગ કર્યું. અચ્છા, તો આ અટકી ગયેલું છે. મતલબ આ તમે જોઈ શકો છો કે અહીંયા આપણું જે ખેતર છે એ ખેતરની અંદર આજે આ ભાગ તમે જુઓ તો મરણનું પ્રમાણ અહીંયા દેખાશે તમને. અને જે આ ખેતરનો ભાગ છે, બરાબર, એ બચી ગયો એમ કહેવાય. બચી ગયેલો, બરાબર ને? માનો કે આ દવાનો ઉપયોગ નહીં કરતા તો શું થશે? ત્યારે આ બધું જ સાફ થઈ જતા, એમ બધું મરી જ જતા એમ. બરાબર. તો આ તમે કેટલી વખત જમીનમાં આપ્યું? ડ્રિંચિંગ કેટલી વખત કર્યું? ડ્રિંચિંગ 2 વખત કર્યું અમે. 2 વખત. કેટલા દિવસના અંતરે? આ 5-6 દિવસના અંતરે કરેલું. અને ઉપર કઈ છંટકાવ કર્યો ખરો? ઉપર આ કરેલું, આ એક જ સ્પ્રે કરેલો છે. ઓકે, આ સ્ટીમરીજ છે. સ્ટીમરીજ ને બાયો 99 એને એક જ વખત છંટકાવ કર્યો. એક જ વખત કરેલો છે. આમાં કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધીમાં? આ 5 વીણી થઈ ગઈ છે. 5 વીણી થઈ ગઈ. તો વધારેમાં વધારે કેટલી વીણી નીકળી? મતલબ કેટલા મણ સુધી ગયું તમારું ઉત્પાદન? કેટલા? 22 મણ. ઓકે, જે છોડ કદાચ મરી જ જાય એવી કન્ડિશન હતી એમાં 22 મણ સુધી નીકળ્યા. અને તમારે કહેવા મુજબ 1,500 છોડ તો મરી ગયા છે, ખાલી 3,000 જ છે. અને આ છોડમાં પણ હજી તો ડેવલપમેન્ટ હજુ કરવાનું બાકી છે, એટલા તંદુરસ્ત નથી, બરાબર ને? હા, એ પણ નબળા છે હજી છોડ, અને હજી ટ્રીટમેન્ટ આપણે કરશું હજુ પાવરફુલ થઈ જશે. તો આવા છોડની અંદર પણ તમને 22 મણ સુધી ઉત્પાદન મળ્યું. આપણા આજુબાજુમાં કોઈ ખેડૂત મિત્ર ખરા જે તમારા કરતા વધારે મરચા બનાવ્યા હોય? એમનું કેટલું ઉત્પાદન નીકળ્યું? કેટલા છોડ? એમના ઓછા જ છે ઉત્પાદન, મારા જેટલું એ લોકોનું નીકળ્યું. અચ્છા, મતલબ કેટલા છોડ? કેટલા એ લોકોના છોડ? એના 7,000 છે. 7,000 છોડ? 7,000 છોડ છે. બકુલભાઈ, અનિલભાઈ કરીને નામ છે. હા, એના 7,000 છોડ. અને ઉત્પાદન કેટલું નીકળ્યું? ઉત્પાદન મારા કરતા 2 કિલો વધારે હતા એમ. એટલે 24 મણ. 24 મણ હતા એમ. 2 કિલો વધારે કે 2 મણ વધારે? 2 કિલો. 2 કિલો ખાલી વધારે? કોઈ વારીમાં. અચ્છા,
તમારા કેટલા નીકળેલા ગયા વારીમાં? મારા 22 મણ નીકળેલા. 22 મણ નીકળેલા અને એમના 22 મણ ને 2 કિલો 2 કિલો વધારે. 2 કિલો વધારે. બરાબર છે. તો આ તમારે તો 3000 જ છોડ છે અત્યારે એવું આપણે ગણીએ, બરાબર ને? 1500 તો મરી ગયા. તે છતાં પણ આટલું ઉત્પાદન આવ્યું તો આ સ્ટીમરીચ છાંટ્યું એનો કમાલ છે. એનો છે. અને બાયો હા, અને જમીનમાં જે આપણે રેપઅપ આપ્યું એના કારણે છોડ અત્યારે બચી ગયા છે. તો બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપવી છે તમારે? સલાહ તો એ જ છે કે આ જ દવા વાપરો, ઉત્પાદન બી સારું છે ને મરવાનું કારણ બી અટકી જતું છે. ઓકે, એટલે આપણે જે કોઈ ખર્ચો કરેલો એ આ દવા વાપરીએ તો બચી જાય. એમ બચી જાય, ઉત્પાદન વધી જાય. ઉત્પાદન વધી જાય. ઓકે, અને જો આપણે સમય અનુકૂળ રહેશે તો આવનાર સમયમાં બીજો પણ વિડીયો લેશું હા, વાંધો કે છોડ કેટલા ડેવલપ થયા છે, શું ફાયદો થયો છે એનો, બરાબર ને? તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.